આયુર્વેદ પ્રમાણે ખોરાકમાં મુખ્ય 6 રસ હોય છે. મધુર એટલે કે ગળ્યો રસ, ખાટો, ખારો, તીખો, કડવો અને તુરો રસ. પણ શું તમે જાણો છો કે આ બધા રસને ખોરાકમાં કયા ક્રમમાં લેવા જોઈએ જેથી પાચન ક્રિયા સારી રહે? ચાલો જાણીએ. સૌથી પહેલા મધુર રસનું સેવન કરવું જોઈએ, કારણ કે શરૂઆતમાં જઠરાગ્નિ ખૂબ સારી હોય છે, જેના લીધે મધુર રસનું પાચન પણ થઈ જશે તથા મધુર રસ એ જઠરાગ્નિને કાબુમાં રાખશે અને વધારાના પિત્ત અને વાયુને શાંત રાખશે. ત્યારબાદ ક્રમશઃ ખાટો અને ખારો રસ લેવો જોઈએ. ખાટો રસ એ પાચન માટેના ઉત્સેચકોનો સ્ત્રાવ કરશે તથા ભૂખમાં વધારો કરશે. એની સાથે જ ખારો રસ એ લાળ રસ તથા પાચન રસના સ્ત્રાવની ક્રિયાને વધારશે. અહીં ધ્યાનમાં એ રાખવું કે ખોરાકને ચાવીને લેવો, જેથી કરીને લાળ રસ ખોરાકમાં સારી રીતે ભળે અને પાચન ક્રિયા સારી રહે. આવા કારણોના લીધે છાશને જમવાની વચ્ચે વચ્ચે યુઝ કરવી, નહીં કે જમવાના અંતે. ત્યારબાદ ક્રમશઃ તીખો, કડવો અને અંતમાં તુરો રસ લેવો. તીખો રસ એ જઠરાગ્નિને પ્રજ્વલિત રાખશે, જ્યારે કડવો રસ એ વધારાના પિત્તને શાંત રાખશે. એની સાથે જ ઝેરી તત્વોને દૂર કરશે. અંતમાં તુરો રસ લેવાથી એના ગ્રાહી ગુણના લીધે ખોરાકમાંથી દ્રવ ભાગ એટલે કે પ્રવાહી ભાગનું શરીરમાં શોષણ કરશે તથા આંતરડાના સંકોચનની યોગ્ય રીતે ક્રિયા કરી અને પાચન ક્રિયાને પૂર્ણ કરશે. અહીં દરેક કઠોળને આપણે તુરા રસવાળા ગણવા તથા વેલાવાળા શાકભાજી જેવા કે ગલકા, તુરિયા, કારેલા વગેરેને કડવા તથા તુરા રસવાળા ગણવા, જેથી આ ખોરાકનો ઉપયોગ જમવાના અંતમાં કરવો. ખોરાક સંબંધિત આવી બધી જાણકારીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. હું તમારા સ્વસ્થ જીવનનો સારથી ડોક્ટર સુનિલ આહિર. જય દ્વારકાધીશ.